ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। તો આપણે હવે થઈ ગયા છીએ તૈયાર ને હવે જવાનું છે વાડીએ। અને અમારા સાહેબ તો આરામ પર સાજીને રજા છે ને, આજે એને રજા છે એટલે આરામ પર છે, કાંઈ જાગશે નહીં તો કાંઈ વાંધો નહીં। એને આપણે બધું નાસ્તો ને ભાખરીને બધું મૂકીને જાય છીએ, નાસ્તો કરી લે તો આપણે હવે જઈએ છીએ વાડીએ। તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો। તો મિત્રો, તમે રોજ મારા વ્લોગમાં ટમેટા અને ભીંડા ને એવું બધું જોઈ જઈને કંટાળી ગયા હશો। તો આજે મારા પાસે એવું કાંઈ તમને વ્લોગમાં બતાવાય એવું કાંઈ હતું નહીં, એટલે આજે તો તમને દિનેશ વ્લોગમાં બધું બતાવવાના છે, કારણ કે આજે એને રજા હતી એટલે એ આજે ગયા છે એના ફ્રેન્ડની ત્યાં આજે પ્રોગ્રામ હતો એને, એટલે એ માટે એ ગયા છે। અને તો એ તમને ત્યાંનો વ્લોગમાં બધું તમને જણાવશે, અને ત્યાં સુધી તમે એ વ્લોગ બધા જોયા કરજો ને। તો મળશું પાછા આપણે સાંજે ઘરે જઈને, ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો। ચાલો મિત્રો, આજે અમે પ્રોગ્રામ કરવા આવ્યા છીએ મારા મિત્રની વાડીએ અને જંગલમાં। ચાલો, આજે બટાટા બાફવાના છે, પકોડાનો પ્રોગ્રામ છે, તો બધા મિત્રો આવી જાઓ મારા મિત્રની વાડીએ। આ જંગલમાં વાડી છે। જો મિત્ર, નદી છે, નદીમાંથી સીધું જ પાણી વાડી તરફ જાય છે। મશીનો છે, તો મિત્ર આ રીતે જંગલમાં મશીનો ગેસના બાટલાથી ચાલુ કરે છે, અને આપણે પ્રોગ્રામ કરવાનો છે આજે। બટાટા બફાય છે। આ અમારા મિત્ર છે બધા, આ મિત્ર છે એની વાડીએ અમે આવ્યા છીએ આજે। ચાલો મિત્રો, હવે અમે માતાજીના દર્શન કરવા જઈએ છીએ। જંગલમાં આવ્યું છે માતાજીનું મંદિર, ખોડિયાર માનું। અમે બધા જઈએ છીએ, આ જંગલમાં છે। આવ, અમે એકલા આવીએ તો બીક લાગે બહુ, એવું તો આ માતાજીના દર્શન કરવા જવા પણ એકલાથી ન જોવાય આમાં। તો મિત્ર, ડુંગરો ચડાવ્યો હો ભાઈ માતાજીએ, કેટલો ડુંગરો અધર છે જો। ભાઈ તો જો કેવી રીતે ચડે, જો પાણા પકડીને ચડે છે। મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા। ખોડિયાર માતાજીનું મંદિર છે એક ડુંગરા ઉપર, જુઓ। ચાલો મિત્રો, બોલો ખોડિયાર માત કી જય। મિત્રો, આ રીતે જંગલમાં હાલવું પડે, પાણીમાં પકડીને હાલવાનું। કાંટા વાગી જાય બાપા, જંગલમાં તો જંગલ છે ભાઈ, જંગલમાં આ માં કહેવાય, જંગલમાં એમ છે બધું, એવી રીતે ચડવું બધું જંગલમાં ભોયરું છે। જનાવર રહેતું છે, દીપડાનું ભોયરું છે, ભોયરું છે। ભાગો હાલો, આપણે નીકળી જઈએ। ચાલો મિત્રો, જંગલમાં કેવા બહાર જવું છે, ભૂલા પડી ગયા ભાઈ જંગલમાં। તમે અવડાવેલા ભૂલા પડી ગયા હતા અમે। મેન ક્યાં ખોવાઈ ગયા હતા?
બે સિંહ હતા માંડ માંડ અહીંયા ને એક તો કાંઈ હાથમાં નહીં કોઈ વસ્તુ નહીં અને આ નદીને કાંઠે ધીમે ધીમે હલાવ્યા ભૂલા તો પીડાતા પણ નદી ન મૂકી અમે નદી હારે હારે જ રાખી. મિત્રો અમે બધા થાકી ગયા છીએ જંગલમાં રખડી રખડી. જો બધા લાંબા થઈ ગયા ને કોઈ બેઠા છે ને આ છોકરી અમારે જો થાકતી જ નથી એ રેમા જ કરે સવારની એવી ક્યારની રમે ને આ નદી છે જંગલમાં પાણી કૂવાનું મન થઈ ગયું છે હવે હવે લાંબા થઈ જાય ઉઈ જાય ઘડીક હાવ જ પાણી પીવે છે. જોઈ લેજો ભાઈ. મિત્રો જો મને કાંઈ કામ જ ન કરવા દીધું આ લોકોએ આજ. આ બધા મારા મિત્ર છે એની વાડીએ અમે આવ્યા છીએ. પકોડાનો પ્રોગ્રામ છે આવી જાઓ બધાય. બે ત્રણ મિત્ર બીજા પણ લાવ્યો છું સાથે. બધા મિત્ર આજે રજા હતી એટલે રજાની મજા માણી અમે બધાએ. અને મશીન ચાલુ જ રહે છે અમારે આખો દિવસ. જમીન જવડી છે પાવું તો ખરું ને ઘઉં ચણા. જો ભાણિયાભાઈ કાતરા આંબા જાય છે એટલે ભાણા નહીં ચડાય તો ચડવું છે એટલે હું ના પડું છું સાઈડમાં ભાણા તું પડે તો પછી અહીં ક્યાં લઈ જાઉં. જો એને હા અમારે જંગલના રાજા છે બધાય. જો ક્યાં ચડે જો નહીં ના પાડું છું ભાણા સાઈડમાં અહીંયા. જો એ ચડી ગયો ને જો તમે જુઓ જો ક્યાં ચડ્યો હાઈલો જ જાય હાઈલો જ જાય. તો ફાઇનલી બની ગયા છે અને અમે ઝપટ દેવા મળ્યા છીએ બધાય. જો એક અમારે છોકરી આવી છે નાની પ્રોગ્રામમાં. તો હાલો મિત્રો બધાય પકોડા ખાવા. તો મિત્રો આજના વ્લોગને આપણે આપીશું વિરામ અને મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં. તો ત્યાં સુધી તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો મળશું પાસે આપણે આવતીકાલે સવારમાં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય મા મોગલ. તો મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં. ત્યાં સુધી બધાને બાય બાય.